Hello friends, 601 મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ સબ્જેક્ટના વિડિયો લેક્ચરની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. તો મિત્રો કરંટની અંદર મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમની અંદર આપણે ફર્સ્ટ યુનિટનો જે કોન્સેપ્ટ છે હાઉ બિઝનેસીસ યુઝ ઇન્ફોર્મેશન સિસ્ટમ, બિઝનેસની અંદર જે ઇન્ફોર્મેશન સિસ્ટમ છે એને કેવી રીતે એક્સેસ કરવામાં આવે છે, બિઝનેસની પ્રોસેસો એન્ડ ઇન્ફોર્મેશન સિસ્ટમ કેવી રીતે એકબીજા સાથે જોડાયેલા છે. ડિફરન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમના ટાઈપ્સની પણ આપણે ચર્ચા કરી હતી. એના જે પર્સપેક્ટિવ છે ટુ ફંક્શનલ એન્ડ કન્સિસ્ટન્સી, એના વાઇઝ ઇન્ફોર્મેશન સિસ્ટમનું જે ડિવિઝન છે એ પણ આપણે સમજ્યા હતા. એન્ડ પ્રીવિયસ લેક્ચરની અંદર મિત્રો આપણે ડિસિઝન સપોર્ટ સિસ્ટમ વિશે પ્રોપરલી એક્ઝામ્પલ સાથે સ્ટડી કરી હતી, રાઈટ. તો મિત્રો આજના લેક્ચરની અંદર એ ટાઈપ્સમાંથી એક સિસ્ટમ વિશે આપણે નોલેજ મેળવીશું એન્ડ એનું નામ છે એક્ઝિક્યુટિવ સપોર્ટ સિસ્ટમ. એને એક્ઝિક્યુટિવ ઇન્ફોર્મેશન સિસ્ટમના નામે પણ ઓળખવામાં આવે છે મિત્રો, રાઈટ. એક્ઝિક્યુટિવ સપોર્ટ સિસ્ટમ એ મેનેજમેન્ટ સપોર્ટ સિસ્ટમનો એક ટાઈપ છે જે આપણને ફેસિલિટી પ્રોવાઈડ કરે છે એન્ડ સપોર્ટ કોને સપોર્ટ કરે છે, તો એક્ઝિક્યુટિવ ઇન્ફોર્મેશન એન્ડ ડિસિઝન મેકિંગ નીડ્સ. એક્ઝિક્યુટિવને ઇન્ફોર્મેશન જે સિનિયર એક્ઝિક્યુટિવ પર્સન છે એમે ઓર્ગેનાઇઝેશનની અંદર, તો એમને આ સિસ્ટમ સપોર્ટ કરે છે પ્રોપર ડિસિઝન લેવાની જ્યાં જરૂર છે એના માટે. એક્ઝિક્યુટિવ ઇન્ફોર્મેશન સિસ્ટમ પ્રોવાઈડ ઇઝી એક્સેસ ટુ ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ ઇન્ફોર્મેશન રિલેવન્ટ ટુ ઓર્ગેનાઇઝેશનલ ગોલ. ઇઝીલી આ સિસ્ટમને એક્સેસ કરીને એક્સટર્નલ એન્ડ ઇન્ટરનલ ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ ઓર્ગેનાઇઝેશનલ જે ગોલ્સ છે ત્યાં સુધી પહોંચી શકાય છે. તો આપણે કોમન કન્સિડરેશન એઝ અ સ્પેશિયલાઇઝ ફોર્મ આ ડિસિઝન સપોર્ટ સિસ્ટમનું કહી શકાય, એક્ઝિક્યુટિવ સપોર્ટ સિસ્ટમ એ, રાઈટ. તો મિત્રો અહીંયા પણ એની ડેફિનેશન પ્રોપરલી સમજાયેલી છે. એક્ઝિક્યુટિવ સપોર્ટ સિસ્ટમ આપણને શું પ્રોવાઈડ કરે છે, કમ્પ્યુટિંગ એન્ડ કમ્યુનિકેશન એન્વાયરમેન્ટ જે સિનિયર મેનેજર્સ પર્સન જે સ્ટ્રેટેજિક ઇસ્યુ ઓર્ગેનાઇઝેશનની અંદર અકર થતા હોય છે એને આઈડેન્ટિફાઈડ કરી શકે એન્ડ લોંગ ટર્મ માટે ફર્મ એવું એન્વાયરમેન્ટ ક્રિએટ કરી શકે કે પ્રોબ્લેમ અકર થાય નહીં ઇન ફ્યુચર. અકર થાય તો એનું સોલ્યુશન કેવી રીતે મેળવી શકાય, રાઈટ. એના માટે ડિસિઝન સપોર્ટ સિસ્ટમનો આ એક પાર્ટ કહી શકાય, રાઈટ. એક્ઝિક્યુટિવ સપોર્ટ સિસ્ટમ એડ્રેસ નોન રૂટીન ડિસિઝન, એ નોન રૂટીન ડિસિઝન પર આધારિત નથી મિત્રો. એના માટે શેની રિક્વાયરમેન્ટ હોય છે, તો જજમેન્ટ, પ્રોપર ઇવેલ્યુએશન એન્ડ ઇન્સાઇટલી જે પણ સિસ્ટમ વર્ક કરી રહી છે, જે પણ પ્રોબ્લેમ છે, જે પણ પ્રોસિજર
એના રિગાર્ડિંગ અરાઈવ થઈ છે, એના સોલ્યુશન મેળવી શકાય. તો એક્ઝિક્યુટિવ સપોર્ટ સિસ્ટમ પ્રેઝન્ટ ગ્રાફ એન્ડ ડેટા આપણને શું પ્રોવાઈડ કરે છે? પ્રેઝન્ટ ગ્રાફ એન્ડ ડેટા ફ્રોમ many internal and external sources to interface that is easy for senior manager to use. Senior manager આ સિસ્ટમને ઇઝીલી એક્સેસ કરી શકે. કોના થ્રુ? તો ગ્રાફ્સ એન્ડ ઘણા બધા ઇન્ટરનલ ને એક્સટર્નલ સોર્સિસના ડેટા પ્રોવાઈડ કરવામાં આવે છે. Information is delivered to senior executive through a portal. સિનિયર પર્સનને આ ઇન્ફોર્મેશન ક્યાંથી પ્રોવાઈડ કરવામાં આવે છે? તો પોર્ટલ. પોર્ટલ એ શું છે? વેબ ઇન્ટરફેસ, જ્યાં પર્સનલાઇઝ કન્ટેન્ટ છે એને પ્રેઝન્ટ કરવામાં આવે છે. વેરાયટી ઓફ સોર્સની જે પર્સનલાઇઝ કન્ટેન્ટ ઇન્ફોર્મેશન એ પોર્ટલ સાથે સંકળાયેલી હોય છે ને એને પ્રેઝન્ટ કરવા માટે આ વેબ ઇન્ટરફેસ એક્સેસ કરવામાં આવે છે. વેબસાઇટની જે સર્વિસીસ પ્રોવાઈડ કરવામાં આવે છે ઇનિશિયલ પોઈન્ટ પર એની એન્ટ્રી એ પણ રિપ્રેઝન્ટ થાય છે આ પોર્ટલ થ્રુ. રાઈટ. તો સિનિયર એક્ઝિક્યુટિવ પર્સનને માહિતી ક્યાંથી ડિલિવર કરવામાં આવશે? પોર્ટલ પર. હવે મિત્રો અહીંયા તમને ફ્લો જે સમજાવવામાં આવેલો છે કે એક્ઝિક્યુટિવ સપોર્ટ સિસ્ટમ અધરવાઇઝ એક્ઝિક્યુટિવ ઇન્ફોર્મેશન સિસ્ટમ નું જે પોર્ટલ છે એને વર્કસ્ટેશન પણ કહી શકો છો અને પોર્ટલ પણ કહી શકો. એની અંદર મેનૂઝ, ગ્રાફિક, કમ્યુનિકેશન, લોકલ પ્રોસેસિંગ એક્સેટ્રા એક્સેટ્રા મેઇન સ્ક્રીન પર એની ડિઝાઇન તમને આ મેનુ સાથે જોવા મળશે. ઇન્ટરનલ એના ડેટાની વાત કરીએ તો MIS એન્ડ ટ્રાન્ઝેક્શન પ્રોસેસિંગ સિસ્ટમના ડેટા તમને ત્યાંથી મળશે. ફાઇનાન્સિયલ ડેટા તમને ત્યાંથી એ ઓર્ગેનાઇઝેશનના મળશે. ઓફિસ સિસ્ટમ્સ ના ડેટા પણ ત્યાંથી તમને મળશે. એનું મોડેલિંગ કરવામાં આવશે, એનું એનાલિસિસ થઈ શકે છે. એ એઝ એ ઇન્ટરનલ ડેટા આ સિસ્ટમની અંદર જે વર્ક પરફોર્મ કરશે. એક્સટર્નલ ડેટાની વાત કરીએ તો ઇન્ટરનેટ ન્યૂઝ ફીડ્સ બિઝનેસની અંદર આ ખૂબ જ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. એના જે સ્ટાન્ડર્ડ છે એન્ડ પુઅરનેસ પોતાના ઓર્ગેનાઇઝેશનની એ પણ તમે ત્યાં જોઈ શકશો કમ્પેરિઝન માટે. રાઈટ. તો ઇન્ટરનલ ડેટા એ વર્કસ્ટેશન સાથે સંકળાયેલા છે, એક્સટર્નલ ડેટા પણ એ વર્કસ્ટેશન સાથે સંકળાયેલા છે. પોર્ટલની અંદર એ ઇન્ફોર્મેશન અવેલેબલ હોય છે. રાઈટ. તો મિત્રો એક્ઝિક્યુટિવ ઇન્ફોર્મેશન સિસ્ટમ emphasize graphical display, easy to use user interface. ઇઝીલી યુઝર ઇન્ટરફેસ ની અંદર તમે ગ્રાફિકલ ફોર્મની અંદર આ સિસ્ટમને સમજી શકો છો. They offer strong reporting and drill down capability. Reporting, strong reporting તમે ગેટ કરી શકો છો. ડેટા ડ્રિલિંગ અથવા તો ડ્રિલ ડાઉન એ જે ઓપરેશન નું ટ્રાન્સફોર્મેશન ટેબ્યુલર ફોર્મમાં રિલેશનલ એન્ડ મલ્ટી ડાયમેન્શનલ ડેટા જે વેરિયસ ઓપરેશન પરફોર્મ થતા હોય છે
એન્ડ એનું ટ્રાન્સફોર્મેશન પણ સ્પેશિયલાઇઝ સોફ્ટવેરની મદદથી કરવામાં આવે છે, રાઈટ. તો એ કેપેબિલિટી આ એક્ઝિક્યુટિવ સપોર્ટ સિસ્ટમ ધરાવે છે. જનરલ કેસની અંદર આપણે જોઈએ તો એક્ઝિક્યુટિવ ઇન્ફોર્મેશન સિસ્ટમ એન્ટરપ્રાઇઝ વાઇડ ડિસિઝન સપોર્ટ સિસ્ટમ એના સાથે સંકળાયેલી છે, એન્ડ એ હેલ્પ કરે છે ટોપ લેવલ એક્ઝિક્યુટિવ જે પર્સન છે ત્યાંના ઓર્ગેનાઇઝેશનના, એ ડેટાને એનાલાઇઝ કરશે, કમ્પેર કરશે એન્ડ હાઇલાઇટ ટ્રેન્ડ ઇન ઇમ્પોર્ટન્ટ વેરિયેબલ્સ, જે ઇમ્પોર્ટન્ટ એઝ અ વેરિયેબલ્સ છે બિઝનેસની અંદર. એક્ઝામ્પલ આપણે જોઈએ તો એઝ અ ફંક્શન પ્લેસ હોલ્ડર ફોર વેરાઇંગ એક્સપ્રેશન ઓર ક્વોન્ટિટી, ક્વોન્ટિટીની અંદર ઓર્ડર તમને પ્રોવાઈડ થયો હોય ઓર્ગેનાઇઝેશનને, પ્લેસ થયો હોય, રાઈટ. તો એ જે સેટ છે એ ઇમ્પોર્ટન્ટ વેરિયેબલ કહી શકાય, તો એને હાઇલાઇટ કરી શકાય છે. એનું જે પરફોર્મન્સ છે, પ્રોબ્લેમ્સ એન્ડ ઓપોર્ચ્યુનિટીને આઈડેન્ટિફાઈડ કરી શકાય છે પરફોર્મન્સ મોનિટરિંગની ફેસિલિટી એક્ઝિક્યુટિવ સપોર્ટ સિસ્ટમ પરથી આપણને મળે છે. એક્ઝિક્યુટિવ ઇન્ફોર્મેશન સિસ્ટમ એન્ડ વર્કસ્ટેશન એટલે કે જે પોર્ટલ છે એને આપણે ડેટા વેરહાઉસિંગ કહી શકાય. તો એ ટેકનોલોજી ને માર્કેટ પ્લેસની અંદર કન્વર્જિંગ માટે એક્સેસ કરવામાં આવે છે ડેટા વેરહાઉસ. હવે ડેટા વેરહાઉસ જે કોન્સેપ્ટ છે એને સમજી લઈએ. તો ડેટા વેરહાઉસને આપણે એવું કહી શકીએ મિત્રો કે એન્ટરપ્રાઇઝ ડેટા વેરહાઉસ સિસ્ટમ જે છે તો ત્યાં રિપોર્ટિંગ એન્ડ ડેટા એનાલિસિસ જેવા ડિફરન્ટ ઓપરેશન્સ પરફોર્મ થતા હોય છે. બિઝનેસ ઇન્ટેલિજન્સ સિસ્ટમ એ એનો કોર કમ્પોનન્ટ છે, રાઈટ. એન્ડ બિઝનેસની જે સ્ટ્રેટેજી છે એ સ્ટ્રેટેજી પ્રમાણે ડેટા વેરહાઉસ સેન્ટ્રલ રિપોઝિટરી ઓફ ઇન્ટિગ્રેટેડ ડેટા ફ્રોમ વન ઓર મોર ડિસ્પરેટ સોર્સિસ, જ્યાં ડેટા ડિફરન્ટ સોર્સિસથી ત્યાં સ્ટોર કરવામાં આવે છે, રાઈટ. તો મિત્રો એક્ઝિક્યુટિવ સપોર્ટ સિસ્ટમ એન્ડ ડેટા વેરહાઉસિંગની જે ટેકનોલોજી માર્કેટ પ્લેસને કવરઅપ કરે છે અત્યારે કરંટના જે બિઝનેસ વર્લ્ડની આપણે વાત કરી રહ્યા છીએ ત્યાં. બીજી એક મહત્વની બાબત કે એક્ઝિક્યુટિવ સપોર્ટ સિસ્ટમમાં લોસ પોપ્યુલારિટી પણ થઈ શકે છે. બિઝનેસ ઇન્ટેલિજન્સ સિસ્ટમ આપણે જે એક્સેસ કરીએ છીએ તો ત્યાં ડેટા લોસ થવાના ચાન્સીસ પણ રહે છે, રાઈટ. તો મિત્રો બેઝિકલી આપણે એક્ઝિક્યુટિવ સપોર્ટ સિસ્ટમ કેવી રીતે વર્ક કરે છે પછી એનું એક્ઝામ્પલ જોઈએ. તો અહીંયા એનું મોડલ કેવી રીતે આ એક્ઝિક્યુટિવ સપોર્ટ સિસ્ટમ વર્ક પરફોર્મ કરે છે એની ઇન્ફોર્મેશન આ મોડલ પરથી તમે સમજી શકશો. System pulls data from diverse internal and external sources and makes them available to executives in easy to use form. Easily use કરી શકાય કે ઇન્ટેન્શનથી આ જે સિસ્ટમ છે એ યુઝ કરી શકાય, રાઈટ. તો મિત્રો આઈડિયલી આપણે જોઈએ તો કન્સિસ્ટન્સી બેઝ સિસ્ટમ જે ઇન્ટર રિલેટેડ સિસ્ટમ, એક્ઝિક્યુટિવ સપોર્ટ સિસ્ટમ, ડિસિઝન સપોર્ટ સિસ્ટમ
ટ્રાન્ઝેક્શન પ્રોસેસિંગ સિસ્ટમ એન્ડ MIS એકબીજા સાથે સંકળાયેલા છે. મેજર સોર્સિસ છે જે ડેટાના એ ઓલ સિસ્ટમ પ્રાઇમરલી એક્ઝિક્યુટિવ સપોર્ટ સિસ્ટમ સાથે સંકળાયેલા છે, જે રેસિપિયન્ટ ઓફ ફ્રોમ લોઅર લેવલ સિસ્ટમ એન્ડ એક્સટર્નલ સોર્સિસ એઝ એ વર્ક પરફોર્મ કરતી હોય. So various types of system in organization have interdependency હોય છે, જે સિસ્ટમ ડિફરન્ટ તમે સ્ટડી કરી ગયા. Transaction processing system are major producers of information that is required by many other system in the firm. ફર્મની અંદર જે ટ્રાન્ઝેક્શન પ્રોસેસિંગ સિસ્ટમ છે તેના મેજર પ્રોડ્યુસર છે ઇન્ફોર્મેશન એના સિસ્ટમની રિક્વાયરમેન્ટ પણ ઓલ સિસ્ટમને હોય છે બિઝનેસની અંદર. તો which in a term produce information for other system. Suppose MIS communicate with a decision support system and decision support system communicate with a executive support system, management information system also communicate with a executive support system. So loosely coupled is the most business firms different types ની જે સિસ્ટમ છે એના સાથે સંકળાયેલા. ફર્મ્સ પોતાના ઇન્ક્રીઝિંગ માટે ન્યૂ ટેકનોલોજી સાથે ઇન્ફોર્મેશન સિસ્ટમ ડિફરન્ટ સિસ્ટમ એની અંદર વર્ક પરફોર્મ કરી રહી હોય છે. રાઈટ. હવે મિત્રો આપણે એક્ઝિક્યુટિવ સપોર્ટ સિસ્ટમ શું છે, એનો વર્ક ફ્લો કેવી રીતે છે એની માહિતી મેળવી. રાઈટ. હવે આપણે એનો જે સ્કોપ એન્ડ કન્ટેક્સની વાત કરીએ તો એઝ એ ઇન્ફોર્મેશન ઇઝ ઇન્ટેલિજન્સ બેઝડ વર્ક પરફોર્મ કરતી હોય છે સિસ્ટમ. ઇન્ટેલિજન્સ બિઝનેસની અંદર કયા તો માર્કેટ ઇન્ટેલિજન્સ, ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટેલિજન્સ એન્ડ ટેકનોલોજી ઇન્ટેલિજન્સ. રાઈટ. ઇન્ટેલિજન્સ ઇન્ફોર્મેશન સિસ્ટમના એક્ઝામ્પલની આપણે વાત કરીએ તો ઘણા બધા સોર્સિસ એઝ એ એક્ઝિક્યુટિવ સપોર્ટ સિસ્ટમના એઝ એ એક્ઝામ્પલ તમે લઈ શકો છો. એક્સટર્નલ ડેટાબેઝ હમણાં જ આપણે વાત કરી. ટેકનોલોજીકલ રિપોર્ટ્સ લાઈક પેટન્ટ રેકોર્ડ. બિઝનેસની દરેકના જે ડિફરન્ટ ફોર્મ છે એની પેટન્ટ હોય છે, તમને ખ્યાલ હોય તો. એન્ડ પેટન્ટ વાઇઝ એ રેકોર્ડ કલેક્ટ કરવામાં આવતો હોય. ટેકનિકલ રિપોર્ટ્સ ફ્રોમ કન્સલ્ટન્ટ, માર્કેટ રિપોર્ટ્સ, કોન્ફિડેન્શિયલ ઇન્ફોર્મેશન અબાઉટ કોમ્પિટિટર. માર્કેટની અંદર જે બિઝનેસ તમે કરતા હોવ તો તમારા કોમ્પિટિટર વાસ્ટ રેન્જની અંદર તમને જોવા મળશે. સ્પેક્યુલેટિવ ઇન્ફોર્મેશન લાઈક માર્કેટ કન્ડિશન. માર્કેટની કન્ડિશન પણ બિઝનેસની અંદર ખૂબ જ મહત્વનો રોલ પરફોર્મ થતો હોય છે ત્યાં. ગવર્મેન્ટ પોલિસીઝ, ફાઇનાન્સિયલ રિપોર્ટ એન્ડ ઇન્ફોર્મેશન. તો મિત્રો એક્ઝિક્યુટિવ સપોર્ટ સિસ્ટમના આપણે ફીચર્સની વાત કરીએ તો ડ્રીલ ડાઉન કેપેબિલિટીઝ
પ્રોવાઈડ કરવામાં આવે છે. ડ્રીલ ડાઉન કેપેબિલિટી એઝ અ એક્ઝિક્યુટિવ સપોર્ટ સિસ્ટમ પ્રોવાઈડ કરે છે. ડ્રીલ ડાઉન ની આપણે વાત કરી કે જેની અંદર વેરિયસ ઓપરેશન એન્ડ ટ્રાન્સફોર્મેશન ને ટેબ્યુલર રિલેશનલ એન્ડ મલ્ટી ડાયમેન્શનલ ડેટા ને તમે કહી શકો. એન્ડ વેરિયસ કન્ટેક્સની અંદર આ જે ટોપિક છે કોના સાથે સંકળાયેલો છે? સોફ્ટવેર ડિઝાઇન સ્પેસિફિકલી ડેટા એનાલિસિસ માટે. ડેટા એનાલિસિસ એ પ્રોસેસ છે શેના માટેની? ઇન્સ્પેક્ટિંગ, ક્લિન્ઝિંગ, ટ્રાન્સફોર્મિંગ એન્ડ મોડેલિંગ ડેટા વિથ ધ ગોલ ડિસ્કવરિંગ યુઝફુલ ઇન્ફોર્મેશન. યુઝફુલ જે ફોર્મ છે એને યુઝફુલ ઇન્ફોર્મેશન માટે ગોલ ડિસ્કવર કરવા માટે ડેટાનું મોડેલિંગ કરવામાં આવે છે, એનું ઇન્સ્પેક્ટિંગ કરવામાં આવે છે, એનું ક્લિન્ઝિંગ કરવામાં આવે છે, ટ્રાન્સફોર્મિંગ કરવામાં આવે છે. રાઈટ. તો આપણે ક્લિન્ઝિંગ એઝ એ જે વર્ડ એક્સેસ કરવામાં આવે છે એને સમજી લઈએ. ડેટા ક્લીનિંગ otherwise data cleansing is a process of detecting and correcting corrupt or incorrupt record from record set. જે પણ ડેટાબેઝ છે, જે એના ટેબલ્સ છે, એની અંદર જે ઇન્ફોર્મેશન, જે ડેટા સ્ટોર છે એ રેકોર્ડ ઇનએક્યુરેટ તો નથી ને, એ ઇન્ફોર્મેશન કરેક્ટ છે, એના માટે આ પ્રોસેસ કરવામાં આવે છે ડેટા પર. ડેટા ક્લિન્ઝિંગ અધરવાઇઝ ડેટા ક્લીનિંગ તરીકે એ ઓળખાય છે. રાઈટ. એના પછી ડેટાબેઝને રિફર કરીને એ ઇનકમ્પ્લીટ ડેટા, ઇનકરેક્ટ ઇન્ફોર્મેશન છે, ઇનએક્યુરેટ રિલેવન્ટ પાર્ટ છે ડેટાના, તો એને રિપ્લેસિંગ કરવામાં આવે છે, એની અંદર મોડિફિકેશન કરવામાં આવે છે એન્ડ અનયુઝ ડેટાને ડિલીટ કરવામાં આવે છે. રાઈટ. તો આ ડેટા ક્લિન્ઝિંગની જે ફેસિલિટી ડેટા વ્રેંગલિંગ ટૂલ્સ સિસ્ટમ સોફ્ટવેરના પ્રોવાઈડ કરવામાં આવેલા છે ઘણા બધા ઇન્ટરેક્ટિવલી. એન્ડ ડેટા વ્રેંગલિંગ ટૂલ્સ, બેચ પ્રોસેસિંગ, સ્ક્રિપ્ટિંગ થ્રુ પણ આ ક્લિન્ઝિંગની પ્રોસેસ થાય છે. રાઈટ. તો ડેટા એનાલિસિસ એ પ્રોસેસ છે ક્લિન્ઝિંગ, ટ્રાન્સફોર્મિંગ, મોડેલિંગ ડેટા વિથ ગોલ ઓફ ડિસ્કવરિંગ યુઝફુલ ઇન્ફોર્મેશન. યુઝફુલ ઇન્ફોર્મેશન ફોર્મને અધરવાઇઝ સિનિયર જે મેનેજર્સ છે એ મેળવવા માટે ડેટા એનાલિસિસ કરતા હોય છે. રાઈટ. બિઝનેસની અંદર આ ટૂલ્સ ઘણું હેલ્પફુલ થાય છે. તો ફેસિલિટી આપણને પ્રોવાઈડ કરવામાં આવે છે એક્ઝિક્યુટિવ સપોર્ટ સિસ્ટમ થ્રુ. ડિઝાઇનિંગ વિથ મેનેજમેન્ટ ક્રિટિકલ સક્સેસ ફેક્ટર ઇન માઇન્ડ. મેનેજમેન્ટ પર્સન જે છે તો જે ક્રિટિકલી સિચ્યુએશનને હેન્ડલ કરીને સક્સેસ સુધી પહોંચ્યા હોય છે એ ફેક્ટર માઇન્ડની અંદર ક્લિયર થાય છે. એન્ડ એ કોના દ્વારા હેલ્પ થાય છે? એક્ઝિક્યુટિવ સપોર્ટ સિસ્ટમ એમને હેલ્પ કરે છે. પર્સનલાઇઝ એનાલિસિસ કરવું હોય સેલ્સ સેલ્સ સિસ્ટમનું, સેલ્સ એન્ડ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમની અંદર, તો ત્યાં પણ હેલ્પફુલ થશે. કોઈ પણ ઇન્ફોર્મેશન
સુધી પહોંચવું હોય, નેવિગેશન, તો પણ આ સિસ્ટમ હેલ્પ કરે છે. ગ્રાફિકલ અધરવાઇઝ ટેક્સ્ચ્યુઅલ ઇન્ફોર્મેશન તમારે ગેટ કરવી હોય, ચાર્ટ ફોર્મમાં અધરવાઇઝ ટેબ્યુલર ફોર્મમાં એ ઇન્ફોર્મેશન તમે ગેટ કરી શકો છો આ સિસ્ટમ થ્રુ. એન્ડ સ્ટેટસ એક્સેસ ટ્રેન્ડ એનાલિસિસ એક્સેપ્શન રિપોર્ટિંગ, સ્ટેટસ મેળવી શકો છો, કરંટ સિસ્ટમ કેવી રીતે વર્ક પરફોર્મ કરી રહી છે, રાઈટ. તો મિત્રો એક્ઝિક્યુટિવ સપોર્ટ સિસ્ટમ વિશે આપણે બેઝિક ઇન્ફોર્મેશન ગેટ કરી. તો મિત્રો આપણે એક્ઝામ્પલ જોઈશું એક્ઝિક્યુટિવ સપોર્ટ સિસ્ટમનું, રાઈટ. તો એના પહેલા એક્ઝિક્યુટિવ સપોર્ટ સિસ્ટમ જે 6 મેજર બિઝનેસની સિસ્ટમ છે, રાઈટ. એક્ઝિક્યુટિવ સપોર્ટ સિસ્ટમ, મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ, ડિસિઝન સપોર્ટ સિસ્ટમ, નોલેજ વર્ક સિસ્ટમ, ઓફિસ સિસ્ટમ, ટ્રાન્ઝેક્શન પ્રોસેસિંગ સિસ્ટમ, રાઈટ. આ ઓલ સિસ્ટમ એકબીજા સાથે સંકળાયેલી છે. એક્ઝામ્પલ આપણે સમજીએ, લાઈવ જ લઈશું. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે ટ્રાન્ઝેક્શન પ્રોસેસિંગ સિસ્ટમની અંદર સેલ્સ એન્ડ માર્કેટિંગ, મેન્યુફેક્ચરિંગ, ફાઇનાન્સ, એકાઉન્ટિંગ, હ્યુમન રિસોર્સિસ જે ઇનિશિયલ સિસ્ટમ ઓર્ગેનાઇઝેશનની અંદર ઓપરેશનલ લેવલ સિસ્ટમ જે છે એને આપણે ટ્રાન્ઝેક્શન પ્રોસેસિંગ સિસ્ટમ કહી શકીએ, રાઈટ. નોલેજ વર્ક સિસ્ટમ ની અંદર ઓફિસ સિસ્ટમ આપણે જોઈએ તો નોલેજ પર્સન છે એ આ લેવલની અંદર ઓર્ગેનાઇઝેશનની અંદર વર્ક પરફોર્મ કરતા હોય છે. ઇલેક્ટ્રોનિક કેલેન્ડર મેન્ટેન કરવું, મેનેજરિયલ વર્ક સ્ટેશન સિસ્ટમ એક્સેસ કરવામાં આવતી હોય છે, એન્જિનિયરિંગ વર્ક સ્ટેશન સિસ્ટમ એક્સેસ કરવામાં આવતી હોય છે, રેકોર્ડ સ્ટોર કરવા માટે વર્ડ પ્રોસેસિંગ યુઝ કરવામાં આવતું હોય છે ઓફિસ સિસ્ટમની અંદર. ડિસિઝન સપોર્ટ સિસ્ટમની આપણે વાત કરીએ, અધરવાઇઝ MIS એ બંને એકબીજા સાથે સંકળાયેલા છે, મેનેજમેન્ટ લેવલની અંદર એ વર્ક પરફોર્મ કરે છે. તો સેલ્સ એન્ડ મેનેજમેન્ટ, ઇન્વેન્ટરી કંટ્રોલ, એન્યુઅલ બજેટિંગ, કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ એનાલિસિસ, એની અંદર પ્રાઇઝિંગ એનાલિસિસ પણ આવી જશે, પ્રોફિટેબિલિટી કેટલી તમે ગેઇન કરી એ ઓર્ગેનાઇઝેશને, રાઈટ. સેલ્સ રિઝિયનનું એનાલિસિસ કરવામાં આવે છે, એક્ઝામ્પલ આપણે જોયેલા છે મિત્રો. એન્ડ હાયર લેવલ જે સ્ટ્રેટેજિક લેવલ સિસ્ટમ છે, ટોપ લેવલની અંદર એક્ઝિક્યુટિવ સપોર્ટ સિસ્ટમ તમારી વર્ક પરફોર્મ કરતી હોય છે. તો સ્ટ્રેટેજિક લેવલ સિસ્ટમ કેવી રીતે ડેટાનું એનાલિસિસ કરવામાં આવે છે, પર્ટિક્યુલર સોફ્ટવેર થ્રુ એનું એનાલિસિસ થતું હોય છે. 5 યર્સના સેલ્સ ટ્રેન્ડ એન્ડ ફોરકાસ્ટિંગ પ્લાન જે ડિઝાઇન કરવામાં આવેલા છે એ ઓર્ગેનાઇઝેશનની અંદર એ રિપ્રેઝન્ટ કરી શકે છે. 5 યર્સ એ જે ઓર્ગેનાઇઝેશનની અંદર સિસ્ટમ કેવી રીતે વર્કિંગ કરશે એનો પ્લાન એક્ઝિક્યુટ થઈ શકે છે. બજેટિંગ ફોરકાસ્ટિંગ કરવામાં આવે છે, પ્રોફિટ પ્લાનિંગ થઈ શકે છે, એન્ડ પર્સનલ પ્લાનિંગ પણ એક્ઝિક્યુટિવ સપોર્ટ સિસ્ટમ હેલ્પ કરે છે. તો મિત્રો આ જે સિસ્ટમ છે એ ઘણી બધી હેલ્પફુલ સિસ્ટમ છે. હવે આપણે એક્ઝિક્યુટિવ સપોર્ટ સિસ્ટમ અધરવાઇઝ ઇન્ફોર્મેશન સિસ્ટમના રિયલ એક્ઝામ્પલની વાત કરી હતી. તો મિત્રો કસ્ટમ સોફ્ટવેર ઘણા બધા માર્કેટની અંદર અવેલેબલ છે એન્ડ ઓર્ગેનાઇઝેશન
develop own custom software from scratches rather than use customized package software for 3 reasons. આવા જે સિસ્ટમ ડેવલપ કરવાના ઓર્ગેનાઇઝેશનના રીઝન પણ તમને અહીંયા પ્રોવાઈડ કરવામાં આવેલા છે કે ફર્સ્ટ, no package software meet the required specification and modified existing software is too difficult. જે પણ પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશનની રિક્વાયરમેન્ટ છે એના સાથે મીટઅપ થતું ના હોય. સેકન્ડ, કંપની પ્લાન ટુ રિસેલ ધ કસ્ટમ સોફ્ટવેર એટ અ પ્રોફિટ. કંપનીનું પ્લાન હોય છે કે જે કસ્ટમ સોફ્ટવેર એઝ અ પ્રોફિટની અંદર રિસેલ કરવું. એટલા માટે પણ ઓર્ગેનાઇઝેશન ઓન સિસ્ટમ ડેવલપ કરતા હોય છે. એન્ડ થર્ડ, custom software may provide company with competitive advantages by providing services for customer, increasing management knowledge and ability to make good decisions, reducing cost, improving quality, providing other benefits, right? તો એટલા માટે જે પણ પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશન હોય એ પોતાના કસ્ટમ સોફ્ટવેર ડિઝાઇન કરાવતા હોય છે. એન્ડ કસ્ટમ સોફ્ટવેર એ એક્સપેન્સિવલી પ્રોડ્યુસ કોસ્ટ એની અંદર મેન્ટેન કરી શકાય છે. બગનો જે સબ્જેક્ટ છે એને રિમૂવ કરી શકાય છે. યુઝ્યુઅલી ટેક્સ મેની યર્સ ટુ ડેવલપ. અહીંયા તમને એક એક્ઝામ્પલ આપેલું છે આ સિસ્ટમ ડેવલપમેન્ટ માટે. તો જે ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ ડેટાબેઝ મેન્ટેન થાય છે આ સિસ્ટમ થ્રુ. મોડલ મેનેજમેન્ટ, ડાયલોગ મેનેજમેન્ટ, ડેટાબેઝ મેનેજમેન્ટ આ સોફ્ટવેર થ્રુ એ મેનેજ કરવામાં આવે છે. એવી એક્ઝિક્યુટિવ સિસ્ટમ આ એક્ઝિક્યુટિવ પર્સન થ્રુ મેન્ટેન થતી હોય છે પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશનની અંદર. અહીંયા તમને એક બીજું એક્ઝામ્પલ આપેલું છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્ટાન્ડર્ડ એન્ડ ટેકનોલોજી. મેનેજમેન્ટ સ્કોર બોર્ડ આ બતાવવામાં આવેલું છે. એની અંદર ડિફરન્ટ ડેટા તમે જોઈ શકો છો. બજેટ ઓથોરિટી, એમ્પ્લોયમેન્ટ બાય જેન્ડરથી ડિવિઝન પ્રોવાઈડ કરેલું છે. ફિમેલ માટે અહીંયા બ્લુ એન્ડ મેલ યલો કલરમાં જે નંબર ઓફ એમ્પ્લોયી ત્યાં વર્ક પરફોર્મ કરી રહ્યા છે પર્ટિક્યુલર એક્ઝામ્પલ આ કંપનીનું છે. અહીંયા એરિયા સ્પેસિફાઈડ કરવામાં આવેલો છે. નેશનલ રિજિયનની અંદર એમનું વર્ક કેટલું છે, રાઈટ? તો મિત્રો એક્ઝિક્યુટિવ સપોર્ટ સિસ્ટમ એ બિઝનેસ ઇન્ટેલિજન્સી આપણને પ્રોવાઈડ કરે છે. આપણે એક્ઝામ્પલ જોયા. હજી એક એક્ઝામ્પલ લઈએ એક્યુરા સોફ્ટવેરનું. તો એની જે ઇન્ફોર્મેશન સિસ્ટમ છે અહીંયા સ્ક્રીન પર ધ્યાનથી જોજો કે કમ્પ્યુટર્સ બિઝનેસની સમરી આ કંપનીનું નામ છે એન્ડ એ કઈ ફેસિલિટી પ્રોવાઈડ કરે છે ઓપરેશનલ પર્સપેક્ટિવથી વેરિયસ ફાઇનાન્સિયલ એન્ડ ઓપરેશનલ પર્સપેક્ટિવથી આ એન્ટરપ્રાઇઝ સિસ્ટમ સોફ્ટવેર મેનેજર્સ માટે ડેવલપ કરે છે. તો કેટલું હેલ્પફુલ થાય છે. અહીંયા તમને એક્ઝિક્યુટિવ ઇન્ફોર્મેશન સિસ્ટમ બિઝનેસ સમરી મળી રહેશે. સેલ્સ આઇટમનો ક્લાસ, સેલ્સ પર્સન, પરચેઝિંગ, સેલ્સ એન્ડ પ્રોફિટ એનાલિસિસ મેનેજર કરી શકશે. વર્કિંગ કેપિટલ, ઇન્વેન્ટરી, ટર્નઓવર, એસેટ્સ, liability, equity, revenue, expense by account કેટેગરી ઓલ ડેટા ગેઇન થઈ શકશે આ સોફ્ટવેરની મદદથી. ફાઇનાન્સિયલ રેશિયો એન્ડ એનો ફિસ્કલ પીરિયડ જે છે એ પણ
એના વાઇઝ તમે સેલ્સ ટુ વર્કિંગ કેપિટલ એન્ડ ડિફરન્ટ ફંક્શન્સ છે એનું મેઝરમેન્ટ થઈ શકશે મિત્રો, રાઈટ. બિઝનેસની સમરી તમને મંથ એન્ડ ડેટ ટુ ડેટ એ ઇન્ફોર્મેશન ગેઇન કરી શકો છો. અકાઉન્ટ રિસીવેબલ એન્ડ પેએબલ, પરચેઝ એન્ડ ટ્રેડ ની ઇન્ફોર્મેશન તમે ગેઇન કરી શકો છો. કંપનીની જે અસેટ્સ છે બાય અકાઉન્ટ કેટેગરી એ યર વાઇઝ તમે ગ્રાફિકલી એ શો અપ થઈ શકે છે કે કેશ કેટલું છે, ઇન્વેન્ટરી એન્ડ અકાઉન્ટ રિસીવેબલ. તો આ જે સિસ્ટમ છે એ આપણને કયા કયા ફીચર્સ પ્રોવાઈડ કરે છે? બિઝનેસ સમરી પેજ, સેલ્સ કસ્ટમર ગ્રાફ, સેલ્સ આઇટમ ગ્રાફ, પરચેઝિંગ ગ્રાફ, જનરલ લેઝર ગ્રાફ, ફાઇનાન્સિયલ રેશિયો ગ્રાફ. એના જે બેનિફિટની આપણે વાત કરીએ તો બિઝનેસ સમરી પેજ એક એવું પેજ છે કે ઓવરઓલ બિઝનેસ એક્ટિવિટી કરંટ મંથ એન્ડ યરની તમે ગેઇન કરી શકો છો. તમારી જે ફર્મ હોય, તમારી જે કંપની હોય, આ સોફ્ટવેર એની સાથે સાથે ઇન્ક્લુડેડ સેલ્સ, પરચેઝિંગ, અકાઉન્ટ્સ, રિસીવેબલ, અકાઉન્ટ પેએબલ, ઇન્વેન્ટરી એન્ડ કેશ ની ઇન્ફોર્મેશન ગેઇન કરી શકાય છે મિત્રો. અહીંયા કર્સર મારું જ્યાં છે ત્યાં તમે ધ્યાનથી જોજો, અહીંયા ડિફરન્ટ ડેટા તમને જોવા મળી રહ્યા છે એ પેજની અંદર. સેલ્સ એન્ડ કસ્ટમર ગ્રાફ્સ, તો સેલ્સ બાય કસ્ટમર ક્લાસિફિકેશન બાય મંથ, યર, એટલે કે ટોપ કસ્ટમર સ્પેસિફાઈડ યરની અંદર તમે કમ્પેર કરી શકો છો, એ રીતે પ્રાયોરિટી આપી શકો છો તમે તમારા બિઝનેસને, રાઈટ. તો મિત્રો આ તો થયા એના એક્ઝામ્પલની વાત. હવે આપણે એક્ઝિક્યુટિવ સપોર્ટ સિસ્ટમના કમ્પોનન્ટની વાત કરવાની છે કે કયા કયા કમ્પોનન્ટ થી આ સિસ્ટમને ક્લાસિફાઈડ કરવામાં આવેલી છે. હાર્ડવેર, સોફ્ટવેર, યુઝર ઇન્ટરફેસ એન્ડ ટેલિકોમ્યુનિકેશન. હાર્ડવેરની વાત કરીએ આપણે તો કમ્પ્યુટર હાર્ડવેર ફોર EIS environment, we should focus on hardware that meet the executive needs. એક્ઝિક્યુટિવ નીડ પ્રમાણે આ જે હાર્ડવેર છે એ રિક્વાયર રહેશે, રાઈટ. કયા કયા છે આપણે જોઈ લઈએ. બેઝિકલી જે હાર્ડવેર કમ્પોનન્ટ એઝ એક્સેસ કરતા હોય છે, ઇનપુટ ડેટા એન્ટ્રી ડિવાઇસીસ, ઇનપુટ ડેટા એન્ટ્રી માટે જે ડિવાઇસીસ એક્સેસ કરવામાં આવે છે એઝ અ હાર્ડવેર. સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ એટલે કે કમ્પ્યુટર સિસ્ટમનો કમ્પોનન્ટ છે. એન્ડ ડેટા સ્ટોરેજ ફાઇલ્સ, એક્ઝિક્યુટિવ જે પર્સન છે એઝ અ પાર્ટ ઓફ બિઝનેસ ઇન્ફોર્મેશનને ત્યાં સ્ટોર કરતા હોય છે, હિસ્ટોરિકલ બિઝનેસના ડેટાની ઇન્ફોર્મેશન મેળવતા હોય છે. એન્ડ આઉટપુટ ડિવાઇસીસ એટલે કે વિઝ્યુઅલ એન્ડ પરમેનન્ટ રેકોર્ડ સેવ થઈ શકે એન્ડ ત્યાંથી રીડ થઈ શકે એના માટે. સોફ્ટવેરની આપણે વાત કરીએ તો એક્ઝિક્યુટિવ સપોર્ટ સિસ્ટમના ઘણા ઇફેક્ટિવ એપ્લિકેશન માર્કેટની અંદર અવેલેબલ છે. હમણાં જ આપણે વાત કરી તો સોફ્ટવેર કમ્પોનન્ટની વાત કરીએ તો ટેક્સ્ટ, ડેટાબેઝ, ગ્રાફિક બેઝ એન્ડ મોડલ બેઝ સોફ્ટવેર માર્કેટની અંદર અવેલેબલ છે મિત્રો. યુઝર ઇન્ટરફેસ એફિશિયન્ટ ટુ રિલેવન્ટ ડેટા ફોર ડિસિઝન મેકર્સ. યુઝર ઇન્ટરફેસ એ વેરી ઇમ્પોર્ટન્ટ છે આ સિસ્ટમનો એઝ અ કમ્પોનન્ટ, રાઈટ. એન્ડ ટેલિકમ્યુનિકેશન as a decentralized is becoming tend to in a companies, telecommunication plays pivotal role in networking information system.
ડેટાના ટ્રાન્સમિટિંગ માટે એક્સેસ કરવામાં આવે છે. ડેટા ડિસ્ટ્રીબ્યુશન માટે આ રોલ પરફોર્મ થાય છે, રાઈટ. તો એના કમ્પોનન્ટની વાત કરી મિત્રો. હવે જે એપ્લિકેશન અવેલેબલ છે એની આપણે વાત કરીએ તો EIS હેલ્પ એક્ઝિક્યુટિવ ઇન્ફોર્મેશન સિસ્ટમ હેલ્પ એક્ઝિક્યુટિવ જે પર્સન છે find data according to use defined criteria and promote information based insight and understanding. ઇનિશિયલી જે ડેટા સ્ટોર છે એ સિસ્ટમની અંદર એ ઇન્ફોર્મેશનને પ્રમોટ કરાવી શકાય એન્ડ ડેટા એકોર્ડિંગ યુઝર ડિફાઇન્ડ ક્રાઇટેરિયા મેળવવા માટે એક્ઝિક્યુટિવને આ સિસ્ટમ હેલ્પ કરે છે, રાઈટ. તો ડિફરન્ટ ટ્રેકિંગ સિસ્ટમ અવેલેબલ છે માર્કેટિંગ, મેન્યુફેક્ચરિંગ એન્ડ ફાઇનાન્સ એરિયાની અંદર આ સિસ્ટમ રહેલી છે, રાઈટ. મેન્યુફેક્ચરિંગ એ ટ્રાન્સફોર્મેશન ઓફ રો મટીરિયલ ઇન્ટુ ફિનિશ ગુડ ફોર સેલ. મિરેકલ સોફ્ટવેરનું નામ તમે સાંભળ્યું હોય તો બિઝનેસની અંદર એ સોફ્ટવેર એક્સેસ કરવામાં આવે છે કે જેની અંદર ડે ટુ ડેના જે ઓપરેશન્સ છે એને ઇફેક્ટિવલી સ્ટોર કરાવી શકાય છે. જે મેન્યુફેક્ચરર ઓર્ગેનાઇઝેશન છે એ સોફ્ટવેર એક્સેસ કરતા હોય છે. માર્કેટિંગ ઓર્ગેનાઇઝેશન marketing executives duty is managing available marketing resources to create more effective features. Marketing policies organization ની તો માર્કેટિંગ એક્ઝિક્યુટિવની ડ્યુટી છે કે એને મેનેજ કરવું, એના રિસોર્સિસને મેનેજ કરવા એન્ડ જજમેન્ટ અબાઉટ રિસ્ક, જે રિસ્ક અકર થયા છે એના અકોર્ડિંગ જજમેન્ટ પ્રોપર લેવું. એ કંપની ચાહે શોર્ટ ટર્મની હોય કે પછી લોંગ ટર્મની હોય. એની સાથે સાથે પ્રોડક્ટની પ્રાઇસ એન્ડ વેન્ચર એનાલિસિસ ની અંદર પણ હેલ્પ કરે છે માર્કેટિંગની અંદર, રાઈટ. માર્કેટિંગ એક્ઝિક્યુટિવ કયા ડેટા શો અપ કરે છે, મેન્યુપ્યુલેટિંગ કરે છે તો ઓડિટ, સેલ્સ ડેટા, જે સેલ્સ ડેટા છે એના પર ઓડિટિંગ એન્ડ ટોટલ કેલ્ક્યુલેશન, એવરેજ ચેન્જીસ એન્ડ વેરિયન્સ રેશિયો ફાઇન્ડ કરવાનો હોય બિઝનેસની અંદર ત્યારે આ સિસ્ટમ હેલ્પ કરે છે, રાઈટ. તો ફ્રેન્ડ એક્ઝિક્યુટિવ સપોર્ટ સિસ્ટમની જે એપ્લિકેશન એટલે કે કયા કયા એરિયાની અંદર આ એપ્લિકેશન ડિઝાઇન કરવામાં આવે છે. ફાઇનાન્સિયલ એનાલિસિસ પણ એક ઇમ્પોર્ટન્ટ રોલ પરફોર્મ કરે છે કંપનીની અંદર. એક્ઝિક્યુટિવ નીડ્સ ટુ યુઝ ફાઇનાન્સિયલ રેશિયો એન્ડ કેશ ફ્લો. ફાઇનાન્સિયલ જે રેશિયો છે એન્ડ કેશ ફ્લો ને મેન્ટેન કરવા માટે સિસ્ટમ સોફ્ટવેર એક્સેસ કરવામાં આવે છે, જે હમણાં જ આપણે એક્ઝામ્પલ જોયું મિત્રો, રાઈટ. અહીંયા તમે જોઈ શકો છો કે યર વાઇઝ રેકોર્ડ તમે ગેઇન કરી શકો છો, રાઈટ. તો મિત્રો આ થઈ
એપ્લિકેશન ડિઝાઇન કરવામાં આવે છે જે ડિફરન્ટ એરિયાઝની અંદર એની વાત. હવે આ સિસ્ટમના એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજની પણ આપણે વાત કરી લઈએ. તો એડવાન્ટેજીસ જોઈએ એક્ઝિક્યુટિવ સપોર્ટ સિસ્ટમના, તો ઇઝી ફોર અપર લેવલ એક્ઝિક્યુટિવ્સ ટુ યુઝ એક્સટેન્સિવ કમ્પ્યુટર એક્સપિરિયન્સ ઇઝ નોટ રિક્વાયર્ડ ઇન અ ઓપરેશન. અપર લેવલ જે એક્ઝિક્યુટિવ પર્સન છે એમના માટે આ સિસ્ટમ ઘણી યુઝફુલ છે. રાઈટ, કમ્પ્યુટરનો એક્સપિરિયન્સ ના હોય તો પણ ઓપરેશન્સ જે પરફોર્મ થાય છે એની મદદથી એ ઇન્ફોર્મેશન ગેઇન કરી શકે છે જે તે ઓર્ગેનાઇઝેશનની અંદર. સેકન્ડ, પ્રોવાઇડ સ્ટ્રોંગ ડ્રીલ ડાઉન કેપેબિલિટી ટુ બેટર એનાલાઇઝ ધ ગિવન ઇન્ફોર્મેશન. ડ્રીલ ડાઉનની કેપેબિલિટી સિસ્ટમ સોફ્ટવેર જે એક્સેસ કરવામાં આવે છે એક્ઝિક્યુટિવ સપોર્ટ સિસ્ટમ તરીકે, તો એની મદદથી ડેટાનું એનાલિસિસ થઈ શકશે પ્રોપરલી. થર્ડ એડવાન્ટેજની વાત કરીએ તો ઇન્ફોર્મેશન ધેટ ઇઝ પ્રોવાઇડ બેટર અન્ડરસ્ટેન્ડ. ઇન્ફોર્મેશન જે પ્રોવાઈડ કરેલી છે એને બેટરલી સમજવા માટે આ હેલ્પફુલ થાય છે. એક્ઝિક્યુટિવ ઇન્ફોર્મેશન સિસ્ટમ પ્રોવાઇડ ટાઈમલી ડિલિવરેડ ઓફ ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ કેન મેક ડિસિઝન પ્રોપરલી. પ્રોપરલી મેનેજમેન્ટને ઇન્ફોર્મેશન મળી જાય છે એટલે પ્રોપર ડિસિઝન લઈ શકાય છે. ઇન્ફોર્મેશનના ટ્રેકિંગ માટે હેલ્પફુલ છે. એન્ડ ડિસિઝન મેકર્સ છે જે ઓર્ગેનાઇઝેશનની અંદર એમના માટે પણ ઘણી બધી ઓફર્સ આ સિસ્ટમ સોફ્ટવેર થ્રુ પ્રોવાઈડ કરવામાં આવે છે. ડિસએડવાન્ટેજની વાત કરીએ તો ફૂલ્લી સિસ્ટમ ડિપેન્ડન્ટ છે એટલે કમ્પ્યુટર બેઝ એ રેકોર્ડ આપણને મળતા હોય છે, તો સિસ્ટમ ડિપેન્ડન્ટ કહી શકીએ. લિમિટેડ ફંક્શનાલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે, જેવી ડિઝાઇન કરવામાં આવેલી હોય કસ્ટમ ડિઝાઇન જે તે પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશનની એના વાઇઝ એ વર્ક પરફોર્મ કરશે. ઇન્ફોર્મેશન ઓવરલોડેડ ફોર સમ મેનેજર્સ ઇન્ફોર્મેશન ઓવરલોડેડ એટલે કે ત્યાંથી જ મેળવી શકાશે. રાઈટ, difficulty understand an issue and effectively making decision when much information about that issue. કોઈ ઇસ્યુ અકર થશે તો એક્ઝિક્યુટિવ પર્સન જે છે એ ઇન્ફોર્મેશન પ્રોપરલી પ્રોવાઈડ કરે નહીં. જે ક્વોન્ટિટીમાં ઇન્ફોર્મેશન મળતી હશે એના વાઇઝ મેનેજર ડિસિઝન લઈ શકશે, હાયર ઓથોરિટી પર્સન ડિસિઝન લઈ શકશે એટલે પ્રોબ્લેમ અકર થઈ શકે છે. બેનિફિટ હાર્ડ ટુ ક્વોન્ટિફાય. બેનિફિટ જે છે આ સિસ્ટમનો એ હાર્ડલી ક્વોન્ટિફાઈડ કરી શકાય છે. હાઈલી ઇમ્પ્લિમેન્ટેશન કોસ્ટ. આવી સિસ્ટમ ડિઝાઇન કરવા માટે હાઈ કોસ્ટ પ્રોવાઈડ કરવી પડે છે જે તે ઓર્ગેનાઇઝેશનને. સિસ્ટમ મે બીકમ સ્લો, લાર્જ એન્ડ હાર્ડ ટુ મેનેજ. જ્યારે એ સિસ્ટમ વાસ્ટલી વર્ક પરફોર્મ કરતી હોય છે એટલે એનું વર્ક સ્લો થઈ જશે ને એનું મેનેજમેન્ટ છે એ પણ થોડું કોમ્પ્લિકેટેડ થઈ જશે. એના માટે નીડ ગુડ ઇન્ટરનલ પ્રોસેસીસ ફોર ડેટા મેનેજમેન્ટ. ડેટા મેનેજમેન્ટ માટે ગુડ ઇન્ટરનલ પ્રોસેસીસ અવેલેબલ હોવી જોઈએ સિસ્ટમ સોફ્ટવેરની અંદર. એન્ડ એક્ઝિક્યુટિવ કોસ્ટ ફોર સ્મોલ કંપની. સ્મોલ કંપની હોય મિત્રો, સ્મોલ ઓર્ગેનાઇઝેશન હોય તો પણ તમે જે એક્સેસિંગ કોસ્ટ પ્રોવાઈડ કરવાની રહેશે. તો આ થયા એના ડિસએડવાન્ટેજીસ. તો મિત્રો આજના લેક્ચરની અંદર એક્ઝિક્યુટિવ સપોર્ટ સિસ્ટમ, એક્ઝિક્યુટિવ ઇન્ફોર્મેશન સિસ્ટમ મેં પ્રોપરલી તમને સ્ટડી કરાવી. લેક્ચરના અંતે આજનો જે અસાઇનમેન્ટ ક્વેશ્ચન છે એ તમારે મસ્ટ બી તમારી નોટબુકની અંદર રાઇટ ડાઉન કરવાનો છે. એક્સપ્લેન ESS
ઇન ડિટેલ, રાઈટ. તો આઈ હોપ કે તમને એક્ઝિક્યુટિવ સપોર્ટ સિસ્ટમ શું છે, એનું વર્ક ફ્લો, એના કમ્પોનન્ટ, કેવી કેવી એપ્લિકેશન ઓર્ગેનાઇઝેશન માટે ડિઝાઇન કરવામાં આવે છે એક્ઝિક્યુટિવ સપોર્ટ સિસ્ટમની, કોના સાથે સંકળાયેલી સિસ્ટમ છે, આ ડિફરન્ટ જે થિંગ્સ છે એની ઇન્ફોર્મેશન આજના લેક્ચરની અંદર મેં પ્રોવાઈડ કરી. ઓકે, થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ.